वडोदरा शहर के आजवा निमेटा रोड से ये खबर सामने आ रही है, जहां पर कल एक गंभीर हादसा हुआ था। दरअसल आजवा निमेटा रोड पर दोपहर 1 बजे के आसपास ये हादसा हुआ था, जिसके सीसीटीवी फुटेजेस भी सामने आए हैं। पुलिस की पीसीआर वाहन चालक के टक्कर से एक युवा की मौत हो गई। आपको बता दें कि इस युवा का नाम नीलेश परमार बताया जा रहा है और उसकी आयु 35 साल थी। कल पीसीआर वाहन की टक्कर के मद्देनजर इस युवा की मौत हो गई, जिसके बाद पीसीआर वाहन चालक फरार हो गया। इस मामले में पुलिस शिकायत दर्ज करवा दी गई है और परिजनों की ओर से तटस्थ जांच की मांग साझा करते हुए आरोपी के सामने कड़े एक्शन लिए जाए, ऐसी मांग भी रखी जा रही है। જે એક્સિડન્ટ અકસ્માત થયો છે મારો ફ્રેન્ડ નિલેશ ડાયાભાઈ પરમાર એકચ્યુઅલી મારા સાથે આજે સવારમાં એક વાસ્તુ પ્રોગ્રામ અમારી સાથે જ હતો સવારનો, પણ થોડીક વાર માટે ક્યાંક ઘરે ગયો અને ત્યાર પછી મોડું થયું એટલે મેં એને ફોન કર્યો તો ફોન બીજા વ્યક્તિએ ઉપાડ્યો અને એવું કહ્યું કે ભાઈને એક્સિડન્ટ થયો છે અને 108માં લઈ જાય છે। એટલે પછી ત્યાં ઘટના સ્થળ પર હું ગયો। ત્યાં ગયા પછી જોયું તો બાઇક એક બાજુ એક તરફ પડેલી હતી અને એને વધારે ઈજાઓના કારણે 108માં તાત્કાલિક લઈ ગયા। હા, હું ત્યાં પછી થોડીક વાર માટે બાઇકની પોઝિશન જોવા ગયો કે શું થયું છે, કઈ રીતનો છે, જાણવાનો પ્રયત્ન કર્યો। એટલે ત્યાં થોડાક મજૂરો કામ કરતા હતા, પબ્લિકની અવર જવર હતી, અમેરિકન સ્કૂલની આજુબાજુમાં છાંયડો હતો એટલે ઘણા બધા વ્યક્તિઓ બેઠા હતા। એટલે એ લોકોને તપાસ પૂછ્યું કે ભાઈ શું થયું, આ કઈ રીતના થયું છે। તો પછી એમને કહ્યું કે ભાઈ એક પોલીસની ગાડી હોય એવું છે અને કે આ ભાઈ એક 4 વ્હીલર ગાડીનું જે ટાયર હતું ફાટી ગયું અને એને લઈને આ સામે એકબીજાને અથડાયા। અમારી માંગમાં તો એવું છે કે કદાચ આ ગુનો થયો બી હોય, ભૂલ થઈ હોય, ગમે તે હોય, પણ માણસાઈની દ્રષ્ટિએ તો એમને ત્યાં જે પણ વ્યક્તિ હોય એમને ઊભું રહેવું જોઈએ। અમે 108માં એટલે અમે ત્યાં અમને કપૂરાઈ पुलिस स्टेशन જઈને આ તો ત્યાંથી એવું કહ્યું કે ત્યાં વર્દી લખાઈ ગઈ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।